આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી બ્રેડના ગુલાબજાંબુ। પ્લીઝ મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મને સપોર્ટ કરશો જેથી હું નવા વિડીયો બનાવતી રહું। તો આપણે 1 કપ ખાંડ લેવાની છે, તો સામે 1 કપ આપણે અહીંયા પાણી લેવાનું છે। જેટલી ખાંડ હોય એટલું જ પાણી લેવાનું છે, એનો રેશિયો છે। અને 3 આપણે ઇલાયચી નાખવાની છે, જે ગ્રીન આખી છે અને એની છાલ સાથે આપણે નાખવાની છે। એમાં સ્મેલ અને ફ્લેવર વધારે હોય છે, એટલા માટે આપણે છાલ સાથે જ નાખશું એને। હવે એને મેલ્ટ થવા દેશું। આપણે અડધા તારની ચાસણી બનાવવાની છે, ત્યાં સુધી આપણે ચાસણી બને ત્યાં સુધી આપણે ડફનું પ્રિપરેશન કરી લઈએ। તો સૌથી પહેલાં મેં અહીંયા 5 બ્રેડ લીધી છે અને એને આ રીતે સ્લાઇસ બાજુની જે ધારી હોય એ આપણે કાઢી લેવાની છે, એની કિનારી જે બ્રાઉન હોય, અને બ્રેડ પર જે બ્રાઉન સ્પોટ્સ હોય એ પણ આપણે નીકાળી લેવાના છે, નહીં તો આપણને બ્રેડ બનાવતી વખત થોડી તકલીફ પડશે, એટલા માટે સોફ્ટ ડો બનશે જો એકલો આ ભાગ હશે તો વ્હાઈટ આ રીતે બ્રાઉન સ્પોટ્સ હોય તો નીકાળી લેવાનો છે। અને મેં અહીંયા 1 દિવસ પડી રહેલી બ્રેડ લીધી છે, થોડી કડક થઈ જશે તો સારી રહેશે, એકદમ સોફ્ટ કરતાં। બ્રેડ ફ્રેશ પણ લઈ શકાય અને પડી રહેલી હશે તો પણ વાંધો નહીં આવે। 2-3 દિવસ પડેલી હશે ફ્રીજની અંદર તો પણ આપણે જે ગુલાબજાંબુ છે એ સરસ બનશે। તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। આપણે અડધા તારની ચાસણી બનાવવાની છે। હવે આપણે બ્રેડને આ રીતે મિક્સરમાં પણ ક્રશ કરી શકાય, મિક્સર ના હોય તો આપણે ચાળણીની ચાણાની મદદથી પણ કરી શકાય। હું તમને એ રીત પણ બતાવી દઉં છું। આ રીતે આપણે ભાગીને મિક્સરમાં 2-3 આટા બોલાવી દઈશું એટલે સરસ આપણું થઈ જશે બ્રેડ ક્રમ્સ। આ રીતે ચાળણીની મદદથી કરશું તો પણ એકદમ ઇઝીલી થઈ જશે, કારણ કે બ્રેડ તો ઓલરેડી સોફ્ટ જ હોય છે। આ રીતે આપણે બ્રેડ ક્રમ્સ બનાવી લેવાના છે। આ રીતે થોડા હાથથી કરશો તો જલ્દી થઈ જશે। હવે આપણે અહીંયા થોડું દૂધ એડ કરીને આપણે ડફ બનાવ્યો છે, અને ડફને આપણે બિલકુલ બી મસળવાનો નથી, ખાલી આ રીતે હાથની મદદથી મિક્સ કરવાનો છે। આપણે જરૂર પ્રમાણે દૂધ એડ કરી અને મિક્સ કરશું। આ રીતે આપણે મિક્સ કરવાનું। જો મસળશું તો ગુલાબજાંબુ બરાબર નહીં થાય, એના અંદર એક જાતની ચીકણાહટ આવી જશે, એટલા માટે આપણે ખાલી મિક્સ કરવાનું છે। આ ડફને આપણે બિલકુલ બી મસળવાનો નથી। તમે મારી આ ટ્રીક સાથે બનાવશો તો આ ગુલાબજાંબુ એકદમ ટેસ્ટી, જે માવાના હોય છે તેવા જ ટેસ્ટમાં અને સોફ્ટ બનશે। ઘણા લોકોને ગુલાબજાંબુ આ કડક થઈ જાય છે, તો કેમ કડક થાય છે તે આગળ તમે વિડીયોમાં જોશો એટલે હું તમને ટીપ બતાવું છું। એ રીતે બનાવશો તો કડક નહીં થાય। આ રીતે મેં ડો સોફ્ટ બનાવી લીધો અને 5 મિનિટ આપણે કવર કરી દેવાનો છે આ ડો બનાવીને। પછી આપણે ગુલાબજાંબુ બનાવે તરત નહીં બનાવી, એટલે એકદમ સોફ્ટનેસ આવી જશે એની અંદર। આ રીતે આપણે બિલકુલ બી મસાલા નથી, દૂધ થોડું એડ કરી ખાલી ભેગું જ કરવાનું છે આપણે। હવે 5 મિનિટ પછી આપણે આ રીતે હાથમાં તેલ લગાવી પછી આ રીતે આપણે શેપ આપી દઈશું ગુલાબજાંબુના। જે સાઇઝના રાખવા હોય એ સાઇઝના આપણે શેપ આપી શકીએ છીએ। તેલ લગાવશું તો ક્રેક પણ નહીં આવે અને ઇઝીલી ગોળ રાઉન્ડ થઈ જશે, ચોંટશે પણ નહીં હાથની અંદર। આ રીતે બધા જ ગુલાબજાંબુને આપણે શેપ આપી દેવાના છે, જે સાઇઝના આપણે રાખવા હોય એ રીતે। જોઈ શકો છો એક પણ ક્રેક નથી, ખાસ ધ્યાન રાખવાનું ક્રેક ના પડવી જોઈએ, નહીં તો ગુલાબજાંબુમાં મજા નહીં આવે। હવે આપણે ઓઇલની અંદર અથવા ઘીની અંદર ફ્રાય મેં અહીંયા ઘીમાં ફ્રાય કારણ કે કોઈ પણ મીઠાઈને ઘીમાં ફ્રાય કરીએ છીએ તો એનો ટેસ્ટ વધારે આવે છે। આપણે જો ઘી ના યુઝ કરવું તો ઓઇલમાં પણ કરી શકાય છે। હું અહીંયા ઘીમાં કરીશ તો એનો ટેસ્ટ વધારે સારો આવશે। તો આપણે ઘી મેલ્ટ થાય પછી આપણે તળી લઈએ। આ રીતે ગુલાબજાંબુને ફાસ્ટ ગેસ પર જ કરવાના છે, આપણે ધીમે ફ્રાય ઉપર નથી કરવાના। જો ધીમો ગેસ રાખી આપણે ફ્રાય કરશું તો બહારનું પડ એકદમ કડક થશે તો અંદર ચાસણી એબ્ઝર્વ નહીં થાય, એટલે ફૂલ ગેસ ઉપર જ આપણે કરીએ એટલે બહારનું પડ એકદમ તરત જ બ્રાઉન થઈ જશે, કારણ કે બ્રેડ તો એકદમ બનાવેલી જ હોય છે, કાચી તો રહેતી નથી, એટલા માટે। હવે આપણે ગરમ જ ચાસણીમાં નાખી દેવાના છે, ઠંડા થાય પછી નથી થાય। ચાસણી આપણી ઠંડી નથી કરવાની કે ગુલાબજાંબુને આપણે ઠંડા નથી કરવાના, ગરમ ચાસણીના અંદર એડ કરશું અને 1-2 વાર આપણે આ રીતે હલાવી લેશું અને ઉકાળી લેશું। અને હવે આપણે ઢાંકણ ઢાંકીને ગેસ ચાલુ રાખીને 5 મિનિટ થવા દેવાનું છે, એટલે સોફ્ટ થશે। આપણે તરત જ નથી, આપણે જે માવાના ગુલાબજાંબુ બનાવે છે તે આપણે તરત જ નાખી થોડી વારમાં કાઢી લઈએ છીએ અને ઉકાળતા નથી, પણ આ ગુલાબજાંબુ બ્રેડના છે એટલે એને થોડી વાર ઉકાળવા દેવા પડશે, એટલે ચાસણી તો જ એબ્ઝર્વ થશે, નકર નહીં થાય। અને એ
તો ઉકાળ્યા પછી પણ આપણે ચાસણીની અંદર 1 થી 2 કલાક રાખી મૂકવાના છે, તો જ સોફ્ટ થશે, નહીં તો સોફ્ટ નહીં થાય, કારણ કે આ બ્રેડના છે, માવાના નથી, એટલા માટે. તો તૈયાર છે આપણા ગુલાબજાંબુ, અને તેને આ રીતે આપણે ડેકોરેટ કરી દઈશું.